નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે આપણે વિદ્યુત રસાયણમાં જી યુનિટના પોર્શનમાં લેક્ચર 3 માં આગળ વધીશું, જેમાં માત્ર વિદ્યુત વિભાજનને લગતા એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું। ચલો તો જોઈએ વિદ્યુત વિભાજનને લગતા એક્ઝામ્પલ। પ્રથમ એક્ઝામ્પલ આપણે સરસ મજાનો આપ્યો છે, જે ગુજકેટ 2019 માં પૂછાયો કે AlCl3 AgNO3 તથા MgSO4 ના દ્રાવણોમાંથી જો મિત્રો 1 મોલ ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર કરવામાં આવે તો ધ્રુવો આગળ એલ્યુમિનિયમ Ag તથા Mg કયા ગુણોત્તરમાં જમા થશે। બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે આપણી પાસે, બરાબર સમજી લેજો। AlCl3 છે, એમાંથી આપણને કયો આયન મળે બેટા? Al3+ મળે। ચલો નંબર 2 AgNO3 છે, AgNO3 તો એમાંથી કયો મળે? Ag+ અને MgSO4 છે તો આપણને કયો આયન મળશે બેટા? Mg2+। હવે બરાબર ધ્યાન આપીશું, આ પ્રક્રિયા મારે પૂર્ણ કરવી છે। Al3+ નું મારે Al માં રૂપાંતર કરવું છે, તો કેટલા મોલ ઇલેક્ટ્રોન પસાર કરવા પડે? 3 મોલ ઇલેક્ટ્રોન। Ag+ નું Ag માં રૂપાંતર કરવા 1 મોલ ઇલેક્ટ્રોન, અને Mg2+ નું Mg માં રૂપાંતર કરવા દીકરા 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવા પડે। હવે બીજી વાત, આપણને અહીંયા ખાસ કીધું છે આપણે પસાર કરવાનો છે માત્ર 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો। એલ્યુમિનિયમમાં 3 છે, બરાબર સમજો। હવે 3 મોલે આપણને 1 મોલ એલ્યુમિનિયમ મળે છે, તો 1 કેટલા બેટા? 1/3। તો એલ્યુમિનિયમનું પ્રમાણ કેટલું આવશે બેટા? 1/3। કેવી રીતે? 3 મોલે 1 મોલ મળે છે, તો 1 કેટલા? 1/3। બીજું અહીંયા તો એક જ આપ્યો છે, Ag 1 મોલ છે, 1 છે તો 1। આ 2 આપ્યો છે, 2 મોલે 1 મોલ Mg મળે છે, તો આપણે તો પસાર 1 મોલ જ કરવાનો છે, તો બેટા 2 તો 1 કેટલા? તો તમારા Mg નો જથ્થો આવશે 1/2। 6 ને રસા લઈ લો, 2 6 જેમ 3 આપણો આન્સર। બરાબર ક્લિયર? તો આનો આન્સર આવશે આપણો 2/6/3। ચલો ક્લિયર? આ જ રીતે 1 મોલ ની જગ્યાએ સેટ કરીને 2 મોલ આપી શકે, 5 મોલ આપી શકે, 10 મોલ આપી શકે, આપણે આ જ મેથડ થી ગણી શકીએ છીએ। નંબર 2 ઝિંક સલ્ફેટના દ્રાવણમાંથી 5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ 40 મિનિટ માટે પસાર કરતા, હવે બરાબર ધ્યાન આપીશું બેટા, 5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ 40 મિનિટ માટે પસાર કરતા। ચાલો ફરીથી વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર, સમય આપ્યો છે, પહેલો Q ગણી કાઢવાનો। આપણી મેથડ Q IT। જો આ દાખલામાં વધુ જાણવા માંગતા હો તો આપણા વિદ્યુત વિભાજનના એક્ઝામ્પલની અંદર થિયરીનો જે કોન્સેપ્ટ લીધો છે એમાં દાખલા આપેલા છે, જોઈ લેજો। તો Q IT, I 5 એમ્પિયર, T સમય આપ્યો છે 40 પણ મિનિટમાં છે, સેકન્ડમાં ફેરવી દેવાનો, આટલા સેકન્ડમાં, બરાબર યાદ રાખજો। 5 એમ્પિયર એટલે 60 માં ફેરવી દીધો, 60
5 4 20 અને 6 12,000. હવે આનો એકમ એમ્પિયર હતો. એક વસ્તુ સમજી લેજો, અને આ હતો સેકન્ડ. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે કુલમ. યાદ રાખજો. તો આપણો ક્યુ પસાર કરેલો વિદ્યુતનો જથ્થો ક્યુ 12,000 આવે. હવે આપણું દ્રાવણ છે ઝિંક સલ્ફેટ ZnSO4. તો આપણને મળે છે Zn2 SO4 2 આપણે ઝિંક ગણવાનો છે. ધન આયનો હંમેશા કેથોડ ઉપર. તો કેથોડ ઉપરની પ્રક્રિયા Zn2 2 ઇલેક્ટ્રોન it gives Zn. કેટલા બેટા? 2 ગુણ્યા 96500 એપ્રોક્સિમેટલી 96500 લઈએ છીએ. પણ જો તમને પરીક્ષામાં 96487 કીધા હોય તો એ જ લેવા. આ બરાબર ધ્યાન આપજો. 2 ગુણ્યા 96500 એ Zn કેટલો મળે છે? 1 મોલ. આ મોલ છે, પણ 1 મોલનું Zn 1 મોલ મળે છે. પણ ભાઈ Zn નો પરમાણુય ભાર કેટલો થાય? તો 62 પોઈન્ટ કેટલો છે બેટા? 65.39 પરમાણુય ભાર છે 65.39 ગ્રામ પર મોલ. આ એનો પરમાણુય ભાર છે. 1 મોલ બરાબર આટલા દળ થાય એનું. ચલો 2 ગુણ્યા 96500 એ 65.39 therefore 12,000 કુલમ્બે આટલા કુલમ છે. કેટલા ગણી કાઢો? 12,000 ગુણ્યા 65.39 ભાગ્યા 2 અને ભાગ્યા 96500 ઇઝ ઇક્વલ ટુ જે આવે આપણો જવાબ કેટલો આવે છે? ઓકે, મારી ગણતરી પ્રમાણે 4.065 આપણા દર છે ગ્રામ તમારો જવાબ. બરાબર કમ્પ્લીટ. 4.065 ગ્રામ તમને ઝિંકનો જથ્થો કેથોડ ઉપર જમા થશે. આ આપણો આન્સર આવી ગયો. બોલો ક્લિયર? બીજી વાત બેટા હવે જોજો, સમજો. ઘણાને એમ થાય કે સર અમને કોઈ શોર્ટ ટ્રિક, તો સીધો જો પસાર આખો જથ્થો ગણવો હોય, પ્રાપ્ત થતા ઘટકનો જથ્થો, તો કઈ રીતે ગણી શકો? તો બરાબર યાદ રાખો. આ 12,000 ક્યાંથી આવ્યા બેટા? અહીંયાથી. આ શું છે? IT. તો IT ગુણ્યા 65.39 શું છે તમારું? તો પરમાણુય દળ. ઘટકનું પરમાણુય દળ છે ભાગ્યા મોલેક્યુલર વેઇટ છે MW ભાગ્યા 2 એટલે ફેરફાર થયેલો ઇલેક્ટ્રોન, તો n ફેક્ટર કહેવાય છે. અને ગુણ્યા તમે શું કર્યું? 96500 અથવા 487. આ સીધું જ સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. ધારો કે તમને n માંગેલો હોય કોઈ દાખલામાં કે ભાઈ એની સંયોજકતા વેલેન્સી કેટલી, ભાઈ તમને q આપ્યો હોય, i આપ્યો હોય, t આપ્યો હોય, પરમાણુય દળ આપ્યું હોય ઘટકનું x y z ગમે તે હોય, અને કીધું કે આટલો જથ્થો મળે છે, તો તે સંયોજનની સંયોજકતા n કેટલી, તો તેની સંયોજકતા પણ આ સૂત્ર વડે ગણી શકાય. યાદ રાખશો. બરાબર. સૂત્રને ફરી એકવાર લખી દેશો. સૂત્ર ગોખવાની કોઈ જરૂર નથી બેટા. ચલો નંબર 3. હવે નીટ 1996 પછી નીટ 2003 અને 2012 માં આજ નહીં પણ સેમ આવો દાખલો પૂછાયેલો છે. જોઈએ કે ભાઈ 4/3 Al plus O2 it gives 2/3 Al2O3 plus O2 માટે ડેલ્ટા G તમને આપી દીધા છે, કિલો જૂલમાં છે. આ મગજમાં યાદ રાખજો, ડેલ્ટા G આપણા કિલો જૂલમાં છે. નંબર 2,
તો Al2O3 નું વિદ્યુત વિભાજન કરવા માટે ઓછામાં ઓછા કેટલા EMF ના જથ્થાની જરૂર પડે અથવા EMF ઓછામાં ઓછો કેટલો જરૂરી છે તો ડેલ્ટા G અને EMF વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ સમજો બેટા આ ઘણી બધી વખત આ સૂત્ર ઉપરથી એક્ઝામ્પલ પૂછાય છે તો ડેલ્ટા G આપણું સમીકરણ છે ડેલ્ટા G minus n f E0 સેલ આ સમીકરણ વિશે આપણે થિયરીમાં ચર્ચા કરી ગયા છીએ બીજું ડેલ્ટા G તમને આપી દીધા છે દીકરા -827 પણ આ n જો દરેકમાં આ બહુ મહત્વનું સ્ટેપ છે બેટા n ફેક્ટર જેને કહેવાય n કેવી રીતે ગણવો તો આપણી પાસે છે સમીકરણ 4/3 Al plus O2 it gives 2/3 Al2O3 plus O2 ચલો આ સમીકરણ છે O ને બનતા સુધી 3 આવ્યા 2 અને 2 4 twice O2 હોવો જોઈએ ઓકે ચલો આ સમીકરણ માટે ડેલ્ટા G શોધવો છે તો પહેલા n શોધવો પડે તો n એટલે શું હું એલ્યુમિનિયમ નું ફેક્ટર લઈ અને સમજાવું તમને n કેવી રીતે ગણવું ફક્ત એલ્યુમિનિયમ માટે જુઓ બેટા અહીંયા 0 છે કોઈ ઓક્સિડેશન એટલે આ 0 થઈ ગયા સમજો બરાબર આ 2/3 છે એવા બે એલ્યુમિનિયમ છે અને એલ્યુમિનિયમ ની ઓક્સિડેશન અવસ્થા +3 છે સમજો +3 આ 3 Al3+ એટલે આ 3+ ઉપર જતા અથવા ગણશો તો બી +3 જ આવશે તો ઓક્સિડેશન અવસ્થા છે ગુણ્યા +3 2/3 આગળનો ગુણક મોલ પ્રમાણ છે તત્વયોગમિતીય ગુણાંક કહેવાય બે એલ્યુમિનિયમ છે તો એ મૂકી દીધા અને +3 તો અહીંયા 3 અને 3 ગયા 2 દુ 4 આવે છે મીન્સ 0 માંથી 4 તો n કેટલા ફેરફાર થયા 4 સમજી લેજો બરાબર n 4 હવે ડેલ્ટા G -nf E0 સેલ ફરીવાર -827 ગુણ્યા 10 ની 3 ઘાત આ કેમ કર્યા કિલો જૂલ નું જૂલમાં રૂપાંતર કર્યું -4 ક્યાંથી આવ્યા n ફેક્ટર આપણો f 96500 અને ગુણ્યા E0 સેલ આના ભાગ્યા કરી E0 સેલ ગણીશું બેટા જે આવે એ તમારો જવાબ ચલો ગણીને મને કહો E0 સેલ કેટલા આવે છે ઓકે મારા જવાબ પ્રમાણે 2.14 વોલ્ટ આપણો E0 સેલ મારો અહીંનો આન્સર આવે 2.14 વોલ્ટ ત્રીજો આન્સર ક્લિયર હવે બરાબર સમજો આવો નવો સેમ એક્ઝામ્પલ નીટ 2012 માં પૂછાયેલો છે પણ અહીંયા પ્લસ આપેલા છે 900 ને લગભગ 30 કે 26 એવું કંઈક છે તો એ દાખલો સેલ્ફ ગણી લેવો આ જ મેથડ થી છે સેલ્ફ જાતે ગણી લેવો બીજું 0.1 મોલ MnO4 2- નું સંપૂર્ણ ઓક્સિડેશન MnO4- માં કરવા માટે કેટલો વિદ્યુતનો જથ્થો જોઈએ બહુ સરસ મજા વિદ્યુતનો જથ્થો માર્યો છે કેટલો જોઈએ તો આપણે જોઈશું નંબર 4 ચલો બેટા MnO4 2- આપેલા છે આપણને MnO4 2- એમાંથી મારે મેળવવા છે MnO2 2- માંથી MnO4 ચલો
Mn ની ઓક્સિડેશન અવસ્થા ગણીશું આવડશે અહીંયા ગણી દઈએ MnO4 2 તો આ Mn પ્લસ 4 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ -2 ઓક્સિજન નો -2 મૂકી આ -2 4 નું 8 8 પ્લસ થયા ગણી કાઢો ચલો પેલી બાજુ ગયા +8 -2 પ્લસ 8 કેટલા આવી ગયા 4 નું 8 માંથી 2 ગયા +6 સેમ અહીંયા ગણશો Mn ની +7 કઈ બાજુ ઇલેક્ટ્રોન ઉમેરવો પડશે વિચારો બરાબર રેડોક્સ ને આધારે +6 માંથી +7 થયા તો અહીંયા ઓક્સિડેશન અવસ્થાને આધારે એક ઇલેક્ટ્રોન ઉમેરવો પડે હવે આપણો જવાબ ચલો નંબર 2 0.1 મોલ MnO4- છે નું સંપૂર્ણ ઓક્સિડેશન MnO4- માં અહીં એક મોલ છે તો કેટલા થઈ ગયા 96500 કુલમ આપણે જાણીએ છીએ એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતો વિદ્યુતનો જથ્થો એટલે 96500 કુલમ તો 96500 પણ આ તો એક મોલ માટે આયા તો એક મોલ MnO4 2- નું MnO4- માં જો રૂપાંતર કરવું હોય ને બેટા તો 96500 કુલમ વિદ્યુતના જથ્થાની જરૂર પડે પણ આપણને તો કેટલા કીધા છે 0.1 તો 0.1 મોલ માટે કેટલા સમજી શકો છો હવે ઇઝ ઇક્વલ ટુ 0.1 વડે ગુણીએ 950 કુલમ તો અહીંયા આપણો આજનો જવાબ છે ચોથા એક્ઝામ્પલ નો 950 કુલમ ઓકે બીજું કેટલા બધા ફેક્ટર બદલી શકે છે સમજી લો 0.1 ની જગ્યાએ 0.2 0.3 0.5 વગેરે કરી શકે છે MnO4 2- નું સંપૂર્ણ ઓક્સિડેશન કરીને MnO4- ની જગ્યાએ Mn3+ એકલો કરી શકે Mn2+ એકલો કરી શકે અને કેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડશે વગેરે એક જ એક્ઝામ્પલ માંથી ઘણા બધા એક્ઝામ્પલ બની શકે ચલો બેટા આગળ જોઈશું નીટ 2016 માં પૂછાયેલો સરસ મજાનો એક એક્ઝામ્પલ છે કે પિગલિત NaCl ના વિદ્યુત વિભાજન દરમિયાન 0.1 મોલ Cl2 વાયુ બરાબર મેં અંડરલાઈન કરી છે ક્લોરીન વાયુ મેળવવા માટે 3 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ કેટલો સમય પસાર કરવો પડે ઓકે જોઈશું હવે તો પહેલા આપણે પિગલિત NaCl હોય તો એમાંથી આપણને Na+ અને Cl- મળે આપણે જાણીએ છીએ કે ઋણ આયનો હોય એનોડ ઉપરની પ્રક્રિયા આપે Cl- ના આયનીકરણની પ્રક્રિયા આ બાજુ ઇલેક્ટ્રોન છે અહીંયા આવે અહીંયા 2 Cl હતા એટલે 2 કર્યા 2 માઈનસ થયા એટલે અહીંયા 2 માઈનસ પ્રક્રિયા સમીકરણ તમને આવડે છે નંબર 2 બીજી વાત હવે 1 મોલ Cl2 આવ્યો સમજજો 1 મોલ Cl2 મેળવવા કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે 2 ઇલેક્ટ્રોન એટલે 2 * 96500 કુલમ પણ આપણને તો કીધો છે 0.1 મોલ માટે તો 0.1 મોલ Cl2 મેળવવા 2 * 96500.1 એટલે 2 * 950 કુલમ ચલો ક્લિયર આ Q આવી ગયો આપણો આ Q આવી ગયો હવે નંબર 2 આપણું સૂત્ર છે Q = IT કારણ કે આપણે સમય મેળવવો છે તો T = Q/I Q તમે ગણ્યો બેટા 2 * 950 ભાગ્યા I તમને 3 એમ્પિયર આપેલો છે ચલો કરો 2 * 950
ભાગ્યા 3 64 આ સેકન્ડમાં આવે જવાબ આપણો. પણ આપણને મિનિટમાં માંગ્યો હોય તો સમજો, સેકન્ડમાં માંગ્યો હોય તો બરાબર, મિનિટમાં માંગ્યો હોય તો ભાગ્યા કેટલા કરી દેવાના? 64 ભાગ્યા 60 કરો એટલે તમારો મિનિટમાં જવાબ આવે ભાગ્યા 60. આપણો જવાબ આવે 107.22 મિનિટ. હવે જો મિત્રો, જો તમે નીટ 2016 નું પેપર જોશો ને તો 107.22 ક્યાંય જવાબ આપેલો નથી. તો કરશો શું બેટા? આપણે ત્યાં તમને એપ્રોક્સિમેટલી જવાબ લખેલો છે 110. તો સમજી લેજો, આપણે એની ક્લોઝલી નજીકનો જે જવાબ હોય એ લખીશું એટલે આપણો જવાબ આવે છે 110 મિનિટ. પહેલો ક્લિયર. ચલો હવે નંબર 2 બરાબર સમજીશું બેટા કે વિદ્યુત વિભાજન દરમિયાન 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1 મિનિટ સુધી પસાર કરતા કેથોડ પર મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. બહુ સરસ મજાનો પ્રશ્ન છે, ધ્યાન આપીશું. હવે શું વાત કરી છે બેટા? 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 મિનિટ. તમને સમય બી આપ્યો છે, વિદ્યુત પ્રવાહ બી આપ્યો છે. કેથોડ પર મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી છે. તો થોડું ફિઝિક્સ તરફ ધ્યાન આપવું પડે બેટા. કેમિસ્ટ્રીમાં આપણે આ ભણી ગયા Q = IT. બીજું ફિઝિક્સમાં કંઈક આવું ભણો છો, Q = Ne, ઇલેક્ટ્રોન પરનો ભાર, અને આ સંખ્યા ગુણ્યા એનો ભાર. તો Q = Ne. બંને સમીકરણને સરખાવીએ તો Ne = IT. I તમને આપ્યો છે 1 એમ્પિયર, T તમને આપ્યો 1 મિનિટ, એ સેકન્ડમાં ફેરવો 60 ભાગ્યા n ગણવા છે, E ને છેદમાં લાવો બેટા, પણ E તમને આપી દીધો 1.60 10 - 19. ચલો કરો તો બેટા. શું આવે છે? 60 ભાગ્યા 1.60. ચલો 37.5. મારે 37.5 જવાબ આવે છે. ગુણ્યા આ ઉપર જાય બેટા 10 - 19. હું અહીંયા જો સ્ટેપ લાવું 3.75 10 - 19 સોરી 10 - 20 આપણો જવાબ. તો સેકન્ડ જવાબ આવ્યો આપણો 3.75 ગુણ્યા 10 - 20. ચલો ક્લિયર. હવે થર્ડ બહુ સરસ મજાનો દાખલો છે 5600 મિલી. સમજો બરાબર આ દાખલાને. હવે 2018 માં પૂછાયો છે. થોડો એક્ઝામ્પલ લાંબો છે, નીટમાં 1 મિનિટમાં ગણવું, ખૂબ જ ઝડપથી ગણવું એમ એ શક્ય નથી, છતાં પણ એક શોર્ટ ટ્રીક તમને હમણાં બતાવીશ. તો 5600 મિલી O2 STPA અમુક વિદ્યુતના જથ્થાથી ઉત્પન્ન થાય છે. જો તેટલો જ જથ્થો, સમજો આવા દાખલા ઘણા બધા માંગે છે કે જો તેટલો જ જથ્થો પસાર કરવામાં આવે તો Ag કેટલો મળશે? બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે, આપણે જોઈએ. આપણને વાત કરી છે STP પહેલા તો આપણે STP નો મીનિંગ જાણતા હોવા. STP એ કોઈ બી વાયુ હોય એનો 1 મોલ જો જથ્થો હોય ને બેટા, તો એનું કદ હંમેશા 22.4 લિટર આપણે ધ્યાનમાં લઈએ છીએ. આ યાદ રાખીશું. બીજું, આપણી જે મેથડ છે એ પ્રમાણે 22.4 લિટરમાં છે
અહીંયા આ વસ્તુ આપણને મિલીમાં આપી છે તો આના ઉપરથી આપણે મોલ શોધીશું ચલો 22,400 મિલી જો તમારે O2 મેળવવો હોય એના STPA તો એનો જથ્થો કેટલો થાય 1 મોલ STPA સમજો પણ આપણે તો 5600 મિલી O2 મળે છે STPA તો 5600 મિલી એ કેટલા મોલ ચલો બધા વિદ્યાર્થી મિત્રો પહેલા ગણી કાઢશે આ કેટલા આવે છે બેટા 5600 ભાગ્યા 22,400 0.25 બધા મિત્રોને 0.25 જવાબ આવે છે આપણો O2 આપણને મળશે હવે નંબર 2 બરાબર સમજો O2 મેળવવા માટેની પ્રક્રિયા આપણે જાણતા નથી આ પ્રક્રિયાને સમજવી પડશે કે જ્યારે પણ પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે એનોડ ઉપર હંમેશા ઓક્સિજન અને કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન મળે છે હું અહીંયા પાણીના વિદ્યુત વિભાજનની એનોડ ઉપરની પ્રક્રિયા તમારી સમક્ષ લખી રહ્યો છું H2O છે જ્યારે બી એનું એસિડિક બનાવીને એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ને દીકરા યાદ રાખજો આ શબ્દો ત્યારે એનોડ ઉપર હંમેશા O2 મળે એનોડ ઉપર મળે છે માટે સાથે ઇલેક્ટ્રોન મુક્ત કરતો હોવો જોઈએ બીજું O2 છે અહીંયા O2 છે અહીંયા 1 છે મારે અહીંયા 2 લેવા પડે 2 O થઈ ગયા બીજું 4H વધ્યા તો મારે અહીંયા મૂકવા પડે 4H પ્લસ 4 પ્લસ તો અહીંયા 4 માઈનસ સમીકરણને ગોખવાનું નથી સમજવાનું છે બરાબર આનો મતલબ શું બેટા કે જો 1 મોલ O2 સમજો બરાબર 1 મોલ O2 મેળવવો હોય 1 મોલ O2 મેળવવો હોય તો તમારે કેટલો 4 ગુણ્યા 96 500 કુલમ વિદ્યુતના જથ્થાની જરૂર પડે therefore આપણે તો કેટલા હતા 0.25 મોલ O2 માટે કેટલો 4 ગુણ્યા 96 500 ગુણ્યા 0.25 0.25 એટલે 1 ભાગ્યા 4 4 4 ગયા એટલે 96 500 કુલમ ચાલો કમ્પ્લીટ હવે આટલો જ જથ્થો આપણે સરસ મજાની વાત કરી છે બેટા આટલો જ વિદ્યુતનો જથ્થો આપણે સિલ્વર મેળવવા Ag મેળવવા કરીએ છીએ તો ચલો Ag પ્લસ ની પ્રક્રિયા શું થશે બેટા બોલો Ag પ્લસ it gives Ag ઇલેક્ટ્રોન ક્યાં થાય કેથોડ ઉપરની પ્રક્રિયા તો સીધો જવાબ છે 1 મોલ એટલે 96,500 કુલમ એટલે 1 મોલ કીધું 1 મોલ એટલે 108 ગ્રામ પણ આપણે તો એટલો જ પસાર કરવાનો છે 96,500 એ કેટલા તો આપણને 108 ગ્રામ Ag મળશે તો આપણો આ જવાબ આવશે 108 ગ્રામ Ag મળે હવે નંબર 3 એ પહેલા મેં તમને કીધું આની શોર્ટ ટ્રીક આપીશું સમજો જો ફાવે તો આ ગણી શકાય બેટા બાકી આ પહેલા ચેપ્ટરનો જો તમને તુલ્ય ભાર ગણતા આવડતું હોય ને તુલ્ય દળ તો આ સૂત્રનો ઉપયોગ કરી ગણી શકાય પહેલા ચેપ્ટરમાં દરેકના તુલ્ય દળ વિશેની ચર્ચા સરસ મજાની આપેલી છે તો શું થાય W weight of Ag by equivalent weight of Ag is equal to W of O2 by equivalent weight of O2 આ સૂત્રનો ઉપયોગ કરી સીધી રીતે પણ ગણી શકાય O2 નું તુલ્ય દળ 8 હોય છે Ag તો 108 કારણ કે એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય W of O2 ગણી સીધો તમે મૂકી દેશો તમારો જવાબ SPPA દળ તમે ગણી શકો છો ઓકે આ રીતે પણ ગણી શકાય ચલો
આગળ નંબર 4 એક કોષમાં પ્રમાણિત EMF તમને 0.591 વોલ્ટ આપેલો છે 2004 માં પૂછાયો સેમ એવો ને એવો 2003 માં થોડો ચેન્જ કરીને હતો મીન્સ મેથડ એક જ હોય છે દાખલાની બરાબર સમજો મેથડ એક જ હોય છે કેવી રીતે ગણવો એ ખાલી સમજવું પડે તો એક કોષમાં આપણે પ્રમાણિત EMF ને E0 આપી દીધો છે 0.591 વોલ્ટ at 25 ડિગ્રી સેલ્સિયસ તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણો k question mark બીજું એક કૌંસમાં ઇન બ્રેકેટ્સ કીધેલું છે એક ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય આ કોષમાં માત્ર એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે એનો મતલબ શું તમને n આપી દીધો છે આડકતરી રીતે 1 ચલો હવે ભાઈ આપણે બે વસ્તુ સંતુલન અચળાંક એટલે સંતુલન સમયે E0 સેલ અને k વચ્ચેનો સંબંધ તો આપણું નર્વસ્ટ સમીકરણ બે રીતે ગણી શકાય બેટા રાખો પહેલા E cell is equal to E0 cell 0.0591 by n log anode ની સાંદ્રતા ભાગ્યા કેથોડ ઉપરની સાંદ્રતા સંતુલને યાદ કરો શું કીધું બેટા આપણી થિયરી જોઈ આવો E cell હંમેશા 0 0 સંતુલન સ્થપાય એટલે કોષ કાર્ય કરતો બંધ થઈ જાય બંધ થાય એટલે કોષનો પોટેન્શિયલ 0 થઈ જાય બીજું સંતુલને હંમેશા એનોડ અને કેથોડની સાંદ્રતા અચળ બને એ અચળનો ગુણોત્તર હંમેશા કોઈ નવો અચળ હોય જેને આપણે k કહેતા હતા તો k આ બંને કિંમત આમાં મૂકતા આપણું સમીકરણ બન્યું 0 is equal to E0 minus 0.0591 by n log k ચલો આ આખા સ્ટેપને આ બાજુ લાવીશ 0.0591 by n log k is equal to E0 સમજો n અને આને ગુણી દઈશું ત્યાં કારણ કે log k માં k ગણવો છે log k is equal to E0 cross n by 0.0591 E0 તમને આપેલા છે આ ખૂબ જ ઝડપથી ગણી શકાય હું મેથડ થી લઉં છું એટલા માટે બાકી 0.591 cross n તમને 1 કીધેલો છે અને આ છે 0.0591 ગયા 0.1 વધ્યા એટલે 10 ની -1 ઉપર જાય 10 ની +1 એટલે 10 આ આવ્યો આપણો log k log માં આધાર 10 નો હોય ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર કરો એટલે આપણો જવાબ આવી ગયો 10 ની 10 ઘાત ચલો તો છેલ્લો જવાબ આવ્યો આપણો k is equal to સંતુલન અચળાંક 10:10 ઓકે બેટા વિડિયો પોઝ કરી એક વખત લખી લેશો ઓકે આજે આપણે વિદ્યુત વિભાજનને લગતા ખૂબ જ સરસ મજાના એક્ઝામ્પલ જોયા અહીંયા આપણે વિદ્યુત રસાયણનું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ હવે પછીનું આપણું એક ચેપ્ટર બહુ સરસ જવાનું છે એ છે રાસાયણિક ગતિકી તો ચલો મિત્રો રાસાયણિક ગતિકી માટે નેક્સ્ટ લેક્ચરમાં તૈયાર થઈ જાઓ ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જય શ્રી કૃષ્ણ